પછી પરમાણુનું લાઇકિંગ ડિસલાઇકિંગ રહે, હો, આકર્ષણ અને વિકર્ષણ રહે, પણ રાગ દ્વેષ જતા રહે. આ જ્ઞાન વિધિ થયા પછી આજ્ઞાધારકના રાગ અને દ્વેષ જતા રહ્યા. પહેલા તો કોઈ આવો પ્રસંગ ચાલતો હોય અને આપણે જો આત્માની વાત કરીએ તો આસપાસના તરત કહી, ભાઈ હમણાં રવા દો, આ ઉંમરમાં નહીં, આ જરા જઈ આવો દેવો, અમને જે વાજા વાગે છે અને 65-75 વર્ષે સાંભળીશ. એટલે સંસાર તરફ રાગ છે અને આત્મા તરફ દ્વેષ છે. એક તરફ રાગ હોય એનો અર્થ બીજા તરફ શું હોય? દ્વેષ હોય. આ જ્ઞાન વિધિથી વિત દ્વેષી કરી દીધા. હવે દ્વેષ ભાવ જે સ્વરૂપ તરફ હતો એ જતો રહ્યો કે છે, વિત દ્વેષી. અને બધાને દુનિયાના પદાર્થોમાંથી રાગ ખસી અને પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષમાં એવો રાગ આવ્યો અને જ્ઞાની પુરુષ થકી જે વાણી થાય છે અને એમના થકી આજ્ઞાના જે વાક્યો છે એમાં એવો રાગ આવ્યો કે બહાર ગમે તેટલું હોય તો પણ એને ત્યાં રુચિ જતી નથી. એ સાંભળ્યા જ કરે, સાંભળ્યા જ કરે. એને માધુર્ય ગુણ કહે છે. કયો ગુણ? નાના છોકરાના મોઢામાં આમ સારામાં સારી કેરી ગોળીને આમ મૂકી હોય અને ચૂસતો હોય, પછી તમે ખેંચો ને પણ એ ના કાઢે નહીં. બહાર ગમે તે થતું હોય પણ ચિત્ત કે છે આમ જ રહ્યા કરે. રાગ દ્વેષ કે છે સંપૂર્ણ જતા રહ્યા. હવે પૂતગલ પરમાણુનું આકર્ષણ ને વિકર્ષણ રહ્યું. કેટલાક પૂતગલ પરમાણુ જોડે પૂર્વનો એવો હિસાબ હોય તો આકર્ષણ થાય અને પૂતગલ પરમાણુનો એવો હિસાબ હોય તો વિકર્ષણ થાય. પણ આ આકર્ષણ વિકર્ષણ સંપૂર્ણ જતું રહે એટલે વિતરાગ થઈ ગયા. દાદા ભગવાનની દશા, જ્ઞાની પુરુષની દશા સંપૂર્ણ. એટલે હવે આપણો જે ભાવ છે એ કયો હોવો જોઈએ? આપણો હવે ભાવ શું છે? તો જેમ લો ચુંબક હોય, લો ચુંબક અને ટાંકણીઓ હોય તો ટાંકણીઓને ખેંચાવું નથી અને લો ચુંબકને ખેંચવું એ નથી. પણ એ મેગ્નેટિક ફિલ્ડ એવું છે કે ખેંચાય અને ફિલ્ડમાંથી બહાર જાય તો વિકર્ષણ થઈ જાય. આ આકર્ષણ વિકર્ષણ એ કયા આધારે રહ્યું છે? પોતાપણાના આધારે. આપણી ચોથી આજ્ઞા શું છે? ફાઇલોનો સમભાવે. પણ ફાઇલોનો સમભાવે નિકાલમાં શું નડે છે? એ કનુ દાદાએ યુએસએમાં કહ્યું એકવાર. શું નડે છે? પોતાપણું નડે છે. અને પોતાપણું નીકળી જાય એટલે પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની દશામાં આવે. હવે પોતાપણું કઈ રીતે ઓળખાય? તો જ્યાં જ્યાં અસર થાય છે ત્યાં ત્યાં એટલા અંશે પોતાપણું છે. એ જેવું ઓળખાય કે તરત ગાયબ થઈ જાય. એટલે લીધેલું છે કે આ વર્લ્ડમાં બધી જગ્યાએ શરીર ફરે. ક્યાં? બધી જગ્યાએ. દાદાએ એમાં રિસ્ટ્રિક્શન આપ્યું નહીં, પણ કે જે છાયા કોઈની પડવી જોઈએ નહીં. છાયા તો કોની પડે? એકમાત્ર જ્ઞાની પુરુષ. એ છાયા જે પડી હોય એ મરણ વખતે એ તરત જ બહાર પ્રગટ થાય. એટલે દાદાએ અભયદાન આપ્યું કે અમે એ વખતે હાજર થઈશું. પણ આ કન્ડિશન છે. પ્રગટ પ્રત્યક્ષની છાયા સિવાય
બીજાની અંદર છાયા પડવી જોઈએ. હવે આપણે તો કેમેરાનું શટર ખુલ્લું જ રાખીએ છીએ. જે આવે એના ફોટા, જે આવે એના ફોટા, જે આયા એના ફોટા. આમ તો ગરબા ગાતા હોઈએ દાદા ભગવાનના જ પદોના, પણ ફોટા કેવા પડતા હોય બધા રૂપીના. દાદા ભગવાનનું જે સ્વરૂપ, અહીંયા જે ચિત્રપટો છે, આ દાદા ભગવાનનું, સિમંદર સ્વામીનું, કનુ દાદાજીનું, આ ચિત્રપટ શરીરના છે જ નહીં સાહેબ. બધા એમ માને છે કે આ શરીરનું છે ને આ મોટું ચિત્રપટ છે ને આ નાનું છે ને આ આવું છે ને આ સારું છે ને, એવું નહીં. એ તો દરેકના બાવાની માન્યતા પ્રમાણે દરેક ફોકસ કરે છે. આ તો આત્માનો ફોટો છે. કોનો છે? અને આત્માનો ફોટો જો વાંચતા આવડે તો આ નિશ્ચય ચરણ વિધિનું પોતે આત્મા સ્વરૂપ થઈ જાય કે છે. એટલે છાયા બીજા કોઈની પણ ક્યારે પડવી જોઈએ નહીં. એ વખતે કેમેરાનું શટર કેવું થઈ જવું જોઈએ? અંદરથી બંધ. વ્યવહારમાં ડ્રામેટિકલી વ્યવહાર થાય. કેવો થાય? ડ્રામામાં ઉતરેલા માણસને ખબર હોય છે પૂરેપૂરી, પરણેલો ન હોય અને ડ્રામામાં એને પાઠ ભજવવાનો આવે. કોનો? પરણેલાનો. એમ પણ એ વખતે એને પૂરેપૂરી ખબર હોય કે હું કેવો છું? કુંવારો જ છું. કોઈએ કંકુના ચાંદલા કર્યા નથી, પણ પાઠ પાછો ઓડિયન્સને ખબર ન પડવી જોઈએ કે આ કેવો છે. હા, પાઠ એવી રીતે ભજવે, કેમેરાનું અંદરનું શટર બંધ કરીને હું જે છું એનું નિરંતર ભાન વર્તે અને પેલાનો સમભાવે નિકાલ, સમભાવે નિકાલ. તો કે છે એ ડ્રામેટિકલ વ્યવહાર એ સંવરપૂર્વકનો પૂરો થયો. હવે કે જે ઘોડાગાડીના ઘોડા છે ને એ આગળ હોવા જોઈએ, પાછળ હોવા જોઈએ? આગળ હોવા જોઈએ. એના બદલે બધાના પાછળ હોય છે. આ બાજુ કનુ દાદાનું સૂત્ર છે. પાછળ ઘોડા. આજ્ઞા ધારકની આજ્ઞા આગળ રહેવી જોઈએ આખી એમ સતત. એટલે કે છે એ સિવાય બીજી કોઈ પણ છાયા ક્યારેય ન પડે. એને આત્મ જાગૃતિ કહે છે. કઈ જાગૃતિ? આત્મ જાગૃતિ. બરાબર. શરીર ગમે તે જગ્યાએ ઉદય કર્મથી જાય, એની સામે જ્ઞાની પુરુષે આ એક જ ચેતવણીનો સૂર આપ્યો કે શટર એ વખતે અંદરથી કેવું થઈ જાય? બંધ. અને જેવું જ્ઞાનીનો ફોટાનું આવે કે શટર ખુલ્લો કે છે હું અરૂપી છું. આપણે જ્ઞાની પુરુષની પણ ભજના સાથે સાથે એટલે લઈએ છીએ કે આપણે જ્ઞાનીના જ્યારે દર્શન કરીએ છીએ ત્યારે આપણે આપણા પોતાના જ દર્શન કરીએ. જ્ઞાની પુરુષનું સ્વરૂપ એ દર્પણ જેવું છે. એટલે દર્પણ આગળ ઊભા રહીએ એટલે દર્પણમાં કોના દર્શન થાય છે? પોતાના. આપણે એમ માનીએ છીએ કે જ્ઞાની પુરુષના આપણે દર્શન કર્યા. ખરેખર તો જ્ઞાની પુરુષની કૃપા થકી એમના નિમિત્તે કોના દર્શન થાય છે? આપણા પોતાના. એ જ્ઞાની પુરુષની કરુણાની કૃપા છે. એમ માટે કે છે પ્રગટ પ્રત્યક્ષનો મહિમા લીધેલો. આગળ આપણે લીધે જ જઈશું. બીજું છે હું અસંગ છું. કેવો છું? અસંગ છું. તમામ સંગી ક્રિયાઓ વચ્ચે રહેવા છતાં પણ આ બધી ક્રિયાઓ કેવી છે?
સંગી. તમામ સંગી ક્રિયાઓ વચ્ચે રહેવા છતાં પણ પોતે કેવો છે? અસંગ છે. કે જે કઈ રીતે? તો પોતે શુદ્ધાત્મા કેવો છે કે છે? તો દાખલો આપવો હોય તો કહેવાય કે પ્રકાશ સ્વરૂપ છે. કેવો છે? આ પ્રકાશને ગટરમાં પસાર કરવામાં આવે તો પ્રકાશ ગટરમાં થઈ જતો નથી. એ તો અંદર કેવો હોય છે? એના સ્વભાવ ગુણમાં હોય છે કે ઉપરથી ગટરને પ્રકાશિત કરે છે કે આ પાણી કેવું છે? ગંદુ છે. અને પોતે પણ કેવો થઈ જાય છે? પ્રકાશિત થઈ જાય છે. અંદર ભળ્યા સિવાય અસંગ રહી અને સંગી ક્રિયાઓનું પાછું જ્ઞાન કરાવે છે. પોતે કેવો છે? અસંગ. અને એવો શુદ્ધાત્મા આપણને જ્ઞાન વિધિ દરમિયાન આપ્યો છે સાહેબ, કે માખણને વલોવો. તો પેલા વલોણું કરતા ને, તો હવે મશીનો આવ્યા. તો પેલું નેત્રું હોય, પેલું દોરડું, એક આ બાજુ એટલે આ બાજુ જાય, આ બાજુ એટલે આ બાજુ જાય. પેલું રિલેટિવ, આ રિયલ, રિલેટિવ, રિયલ, બંને યુગપત સમાંતરે ચાલે એટલે એમાંથી માખણ નીકળે. એ માખણ જે એકવાર નીકળ્યું એ ક્યારે પેલાની ઉપર તર્યા કરે, પણ પેલામાં ક્યારેય ડૂબે નહીં. તમે ગમે તેટલું કરો, અસંગ છે. એક વાર જે સેપરેશન, કોને આ સેપરેશન કરી આપ્યું છે? કે જેને સેપરેશન અખંડ વર્તનામાં છે, એનું વચન બળ કામ કરે. બાકીનાનું વચન બળ કામ કરી શકે નહીં, કે જેનાથી ઠંડક થાય પણ વર્તનામાં આવી શકે નહીં. તો કે આ જે છૂટું પાડી આપ્યું માખણ સંસારમાં, એ રે તો પણ કેવો? નિર્લેપ. એને પેલું કશું સ્પર્શી શકે? વ્યવહાર શોભે એટલે દર દાગીના પહેરે. પેલા ખરીદેલા કપડા હોય અને પાછી દીકરીઓ ન હોય એટલે કોને આપે? એટલે પહેરે ખરા એમ. પણ અંદરથી કેવા હોય? અસંગ. ગટરની આસપાસ જાય કે ગંગાજળની આસપાસ જાય તો પણ પ્રકાશને કોઈ પણ, આ પ્રકાશમાં ગમે તેટલો વરસાદ પડે, પ્રકાશ ભીનો થતો? આ ભીનું થાય, કારણ કે આ પૂતગલ પરમાણુ છે. પણ આત્મા તો કેવો છે? અરૂપી. હું કેવો છું? અસંગ છું. જો એને એવું ભાન થઈ જાય તો કોઈ પણ સંગી ક્રિયામાં એ લેપાય જ નહીં. કોઈ પણ સંગી ક્રિયા ગમે તેવી હોય, ટીવીના પડદા ઉપર હોય કે બહાર કોઈ પણ જગ્યાએ હોય, એ સંગી ક્રિયા એને ક્યારે એ ખેંચી શકે? કારણ કે હું કેવો છું? અસંગ. બરાબર ફિટ થઈ ગયું? કોને આમાં ફિટ કરવાનું છે? બોડીને નહીં. દેહ તો બહુ ડાયો છે, એને ઉપવાસ કરાવીને અજમવો કરવાનો નથી. દરઅસલ આત્મા પણ સ્વભાવે કરીને સંપૂર્ણ અસંગ છે. એને કશું આ વચ્ચે જે બાવા સ્વરૂપ છે, કે જે બ્લોટિંગ પેપર જેવું છે. કેવું છે? બ્લોટિંગ પેપરને જેવો નાખો કાળા રંગમાં તો કેવું થઈ જાય?
ગોરા રંગમાં નાખો તો ગોરું, ધોળા નાખો ધોળું, પણ કે જેને ગોલ્ડન કલરમાં નાખે આ આત્માના ભજનમાં તો કેવું થઈ જાય? એવું થઈ જાય. એવું અંદર બાવા સ્વરૂપ છે. એને ફિટ થવું જોઈએ કે હું કેવો છું? અસંગ. એટલે એની માન્યતા જે છે કે સંગી ક્રિયા મને અસર કરે છે અને મારે તો આમના સંગ સિવાય ચાલે જ નહીં. નિરાવલંબ સ્વરૂપ પોતાનું આ અસંગ સ્વરૂપ જોડે સંકળાયું છે. કયું સ્વરૂપ? નિરાવલંબ. હું કેવો છું? અસંગ છું. એટલે બાવાને બરાબર ફિટ થવું જોઈએ. એટલે આમ બહારગામ જવાનું થાય તો પહેલાના અભ્યાસ પ્રમાણે થઈ જાય કે એકલા કંપની વિના કઈ રીતે ચાલે, પણ તરત જ અંદર યાદ આવે કે હું એકલો નથી. હું કોણ છું? મારી જોડે 14 લોકના નાથ છે, શુદ્ધાત્મા. અને એ કેવા છે? ભલે વરસતો વરસાદ હોય પણ હું ભીજાવ એવો કપડા ભલે ભીજાય. આપણે એ વખતે કોચ પાડીએ છીએ વરસાદ ન પડે તો સારું. આમને નવા કપડા પહેર્યા એટલે આખો વરસાદ રોકાઈ જવો જોઈએ. મહાત્મા થયા. ખેડૂતોની શું દશા થાય? હવે એક પણ અંતરાય કર્મ હું શુદ્ધાત્મા અસંગ શું થાય પછી એને કોઈ સ્પંદન જ ઊભું ન થાય સાહેબ. એવી નિષ્કંપન દશામાં મૂક્યા છે આ નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ. બરાબર? આગળ લઈએ. હું અક્ષય છું. કેવો છું? અક્ષય છું. આની જોડે કે જે આત્માનો મૂળ સ્વભાવ ગુણ છે એ લેવો જોઈએ. અક્ષય જોડે આત્મામાં અસ્તિત્વ ગુણ છે. આત્મામાં એટલે મારામાં કયો ગુણ છે? એ અસ્તિત્વ ગુણને કારણે મારું અસ્તિત્વ એ જ ટકી રહ્યું છે, નહીં કે બીજાને કારણે. રસપુરીને કારણે નહીં, હવા પાણી પ્રકાશને કારણે નહીં. આપણને એવું ઘુસાડી દીધું છે કે ન ખાઈએ તો મરી જઈએ. પણ કે જે પોતાનું અસ્તિત્વ ગુણ એવો છે કે આટલી બધી યોનિઓમાં એ ફરીને આવ્યો તો પણ એના અસ્તિત્વ ગુણને કારણે એનું અસ્તિત્વ એવું ને એવું રહ્યું. અસ્તિત્વ ગુણ એટલે અનાદિ અનંત છું. મારો કોઈ બનાવનારો નથી અને હું પાછો કોઈનો બનાવનારો નથી. હવે આપણને બીજાને બનાવવાની ટેવ પડી ગઈ છે એટલે આપણો પાછો કોઈ બનાવનારો મળે છે એમ કુદરતમાં. એમ ઉપરીએ કોઈ નથી અને અંડર હેન્ડ પણ કોઈ નથી. એ અસ્તિત્વ ગુણ એવું છે. અસ્તિત્વ ગુણ એ વ્યવહાર રાશિમાં આવ્યો ત્યાંથી કેટલી યોનિઓમાં ફર્યા કર્યો, કેટલી યોનિઓમાં ફર્યા કર્યો કે નહીં? ફર્યા કર્યો કે નહીં? પણ બરફનો ટુકડો જેમ ઓગળી જતા 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 બિલકુલ ક્ષય પામે એવો જો ક્ષયવાળો હોત તો વચ્ચે ગાયબ થઈ ગયો હોત. સિદ્ધ ક્ષેત્રમાં જવાનો સવાલ જ ન રહે. પણ અસ્તિત્વ ગુણ એવો છે કે એનું અસ્તિત્વ કોઈ પણ યોનિમાં જાય તો પણ એ જ ઇટ ઇઝ બધા જ ગુણધર્મો સાથે જ ટકી રે. બધા જ ગુણધર્મો સાથે. એની જોડે અક્ષય ગુણ સંકળાય છે. કેવો? પોતાનો ક્ષય થતો નથી અસ્તિત્વ ગુણને કારણે. હવે જો એવી ખબર પડે અસ્તિત્વ ગુણની અને અક્ષયની
તો માણસના બધા પ્રકારના ભય જતા રહે. કહો, અસ્તિત્વ ગુણ હોય એટલે મરણ શી રીતે આવે? એનું અસ્તિત્વ જ એવું છે અનાદિ અનંતકાળ, તો પછી એનું મરણ ક્યાં રહ્યું? મોટામાં મોટો ભય કયો છે? અને બીજું આવતીકાલે શું થશે? ત્રીજું લોક સંજ્ઞા, ચોથું લોક ભય, પાંચમું લોક આબરૂ. લોક સંજ્ઞા અને જ્ઞાન સંજ્ઞા ઓપોઝિટ છે. પોતે અક્ષય છે એ જો ભાન થઈ જાય તો એટમ બોમ્બ પડે તો એ આનો ક્ષય થાય, એનો થાય નહીં. નિર્ભય થઈ ગયા કે નહીં? આ પ્રકાશને શું થાય? તલવારો મારે તો એ પ્રકાશ તો તલવારને પ્રકાશિત કરી દે. ભાલો હોય તો ભાલાને પ્રકાશિત કરી દે, એટમ બોમ્બ હોય તો એટમ બોમ્બને પ્રકાશિત કરે. પોતે કેવો છે? અક્ષય છે. અક્ષયની ભજના કરતા કરતા બાવાજી કેવા થઈ જાય? અક્ષય થઈ જાય. એટલે કામ પતી ગયું. એક એક ગુણ એવો સ્વતંત્ર છે કે આપણું પૂર્ણાહુતિ પરમાત્મા પદ પ્રાપ્ત થઈ જાય છે. હું તો છું કેવો છું? જો પૂદગલ કેવું છે? રૂપી છે. કેવું છે? એટલે એના આકાર છે. આ બધા જ પદાર્થો કેવા છે? આકાર વાળા. એ બધા પૌદ્ગલિક છે, મૂર્ત છે, શેપ વાળા છે. પણ પોતે કેવો છે? અમૂર્ત. મૂર્તની અંદર રહેલો પોતે કેવો છે? પણ ભ્રાંતિથી માની લીધું કે હું દેહ છું. એટલે દેહ જાડો હોય તો કે છે હું જાડો, અને કસરત કરીને ઉપવાસ કરીને પાતળો થાય એટલે ગૌરવ કરે કે હું પાતળો થયો. અને હું તો કેવો છે? અમૂર્ત છે. એ જાડો એ થતો નથી અને પાતળો એ થતો નથી. પણ દેહના જેટલી દેહની અવસ્થાઓ છે એ બધી અવસ્થાઓનું આરોપણ હું અમૂર્ત છું એનું ભાન નહીં હોવાને કારણે આ મૂર્તની અવસ્થાઓનું અમૂર્ત ઉપર કે છે આરોપણ કરે છે. ગૌરવ અહમ. હું કેવો છું? ગૌરવ. એટલે સિલેક્શનમાં 51 જણને જાય એમ. મારે કેવા જોઈએ? ગોરા. એટલે તારું લેણ દેણ બ્યુટી તો શામ હોય. બ્યુટી કેવી હોય? શામ હોય. જ્ઞાની પુરુષનો ચહેરો જોજો તમે. બાફેલા બટાટાની ઉપલી છાલ કાઢી નાખો એવી નહીં. તો એ પૂદગલ પરમાણુ ગોરા હોય તો સારું, કારણ કે એમાં એડિશનલ પુણ્ય નાખેલું. વાંધો છે? હવે કશો વાંધો નથી. પણ કે જેને શામ હોય એને કે છે હું અમૂર્ત છું. આ મૂર્ત સ્વરૂપનો કોઈ પણ રૂપ હોય, કોઈ પણ આકાર હોય, એટલે તમે જુઓ દાદા ભગવાનને એક્સિડન્ટ થયો અને આખો ચહેરો ફેસ, તો પણ એમની અંદરની મુક્તતા, અમૂર્તતા એવી હતી કે એ પરમાત્મા પ્રકાશ એવો ને એવો પ્રકાશિત રહ્યો. મૂર્ત શરીરમાં રહેવા છતાં અંદર અમૂર્ત એવું પોતાનું સ્વરૂપ છે. એટલે મૂર્તની અવસ્થાઓ અમૂર્તને અસર કરી શકે નહીં. તાવ આવે એટલે કહે છે મને તાવ આવ્યો. મોઢું ભલે ઢીલું ઢસ થઈ જાય
એ તો પૂતગલના ધર્મમાં છે. શરીર નબળું પડી ગયું એની એ પોતે જોવે જાણે છે, અને શરીર બળવાન થયું કે પુષ્ટ થયું કે કૃષ્ણ થયું એને પણ પોતે જોવે જાણે છે. આ રૂપી પદાર્થો મૂર્ત છે. પોતાનું સ્વરૂપ કેવું છે? જો એ બરાબર બેસી જાય તો દુનિયાનું કોઈ પણ મૂર્ત આકાર એને ખેંચી શકે નહીં. અત્યારે જેટલા આકારો આવે બધા જ એને ચિત્તને ખેંચે છે. એટલે પરિણામે અંદર જે સ્થિરતા આવવી જોઈએ એના બદલે હલાઈ જાય છે. એને કંપાયમાન 1 કલાક જો અંદર નિષ્કંપન દશા રહે તો મોક્ષ હાજર થઈ જાય. પણ હું અમૂર્ત છું એટલે દ્રષ્ટિ અમૂર્તની અંદર રમવી જોઈએ. સામેનાનું એ અમૂર્ત સ્વરૂપ, અહીંનું એ અમૂર્ત સ્વરૂપ. જો રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ, આપણે રિલેટિવને આ લઈએ છીએ, એથી આગળ રિલેટિવ એ બાવો છે અને એનો સમભાવે નિકાલ કરવાનો છે. એટલે બાવાની જેવી બિલીફ આમ ઊભી થાય કે ફટાક કરતા કે શુદ્ધાત્મા સમાંતરે એને જોવે અને જાણે, એટલે એની બિલીફ બદલાઈ જાય કે એમાં સુખ છે નહીં. કોઈ દિવસ આ પૂતગલમાં સુખ હોય નહીં. જો હોય તો એનો વેપારી મોઢામાં એ મૂકી અને ચૂસ્યા કરે, તમને આપે નહીં. આ પૂતગલ શરીરમાં જો સુખ હોત તો કોઈ લગ્ન કરે જ નહીં. એને ભાન નથી એટલે એને એમ ભાન છે કે પેલા પૂતગલ શરીરમાં સુખ છે, પેલાને એમ છે કે પેલા પૂતગલ શરીરમાં સુખ છે. એટલે બધા અંધારા ઊંડા કૂવામાં, પાણી વિનાના કૂવામાં ભૂસકા મારે છે. એમાં કૂવો શું કરે? જયારે કૂવાની ભૂલ છે, અણસમજણની ભૂલ છે. એ કહે છે અણસમજણા જ્ઞાની પુરુષની કૃપા થકી નીકળી જાય. દાદાએ લીધું અજ્ઞાન અને અજ્ઞાન ભ્રાંત માન્યતાઓ નડે છે. આ જગત નડતું, જો જગત નડતું હોત તો જ્ઞાની પુરુષ નિરંતર આનંદમાં ન રહી શકે. એમને એ નડતું હોત. જગત નડતું નથી, જગત અડતું નથી. કોઈ કોઈને અડી શકે નહીં, નડી શકે નહીં. આ બાવાની જે માન્યતાઓ છે, હવે કે જે આ માન્યતાઓ જેટલી જ્ઞાનમય થાય એટલી એની દશા ઊંચી. બસ એ આનું. હવે કે જે ક્યારે બને? બાવા આગળ જો જીવતું સજીવન દ્રષ્ટાંત ન હોય ત્યાં સુધી આ બાવો કદાપી પણ માને એવો નથી. ભલ ભલાના વાક્યોને ઘોળીને પી જાય, પણ મોડલ કેવું? સજીવન દ્રષ્ટાંત રૂપે શુદ્ધ પ્રેમનું સ્વરૂપ હોય, અમૂર્ત સ્વરૂપ હોય તો કે આ જગતમાં કોણ છે? પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ. એની જે વિતરાગતા જોવે, અંદર નિરંતર શુદ્ધ પ્રેમ. ગાયનું વાછરડું જેવું આપણે છોડીએ કે તરત જ બાજે ગાયના આંચળને, અને પહેલું કામ એ કરે કે એવું માથું મારે તે ગાય સારી છે કે બિચારી ઊંચી નથી થતી. પ્રેમથી તો એ શું કરે? જાય છે દૂધ. એટલે વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને, જ્ઞાની પુરુષને નમસ્કાર. એ વાત્સલ્ય ભાવ છે, એ માતૃભાવમાં છે. એટલે દાદા ભગવાનને માતૃભાવ લીધા. માતૃ હૃદય, એ હૃદય ક્યાંથી આ લાવે? એમ આ લાવે દિમાગ લાવે, મસ્તક લાવે, હૃદય. અને આ આખો માર્ગ કેવો છે? હૃદયનો માર્ગ છે.
એટલે એવી હૃદયવાળી સજીવન મૂર્તિ કે જેમાં અમૂર્ત સ્વરૂપ સંપૂર્ણ પ્રગટ થયું છે એ આપણી દ્રષ્ટિ સમક્ષ હોય તો કે છે બાબાને તરત એ જોઈને બેસી જાય. એ સિવાય બેસે એવું નથી, કારણ કે આ કળીકાળ છે. કળીકાળની અંદર કે જે જુઓ આમ ઉંદરડીને એના બચ્ચા આમ ઘેલ કરતા હોય ને, અને જેવી બિલાડી આવે ને કે ઉંદરડી તરત પેલા બચ્ચાને કહેવા નથી રહેતી કે જો લેસન નંબર 1 આ બિલાડી આવે છે, લેસન નંબર 2 તને ખાઈ જશે, એટલામાં તો ખાઈ જાય. એટલે એ ફટાક કરતી કે દરમાં પેસી જાય, એટલે પેલા બચ્ચા પણ એને જોઈ એને ફટાક કરતા દરમાં પેસી જાય. પૂતગલને જોઈને શીખે છે, વાંચીને શીખતું જ નથી. જેટલા ઘરના સંસ્કારો અને જે કંઈ પડે છે એ જોઈને શીખે છે બાળક પણ એવું મોડલ ક્યાં મળે? દુષ્મ કાળમાં ક્યાંથી લાવો? સારા કાળમાં તો તીર્થંકર ભગવાન હતા, તો એ આપણે હંખણા એટલે બાવાજી બરાબર રહ્યા, કારણ કે એ સંપૂર્ણ વિતરાગ હતા. એ કે નહીં આવું, અને અથોડા મારીને કે નહીં, સોનીની અથોડી આમ ટચુક ટચુક કરે તો આપણે ગાંઠી એવા નથી, એટલે આપણા બાવા. એ તો લોહારના ગણ આમ ધણ ધણ પડે. જ્ઞાની પુરુષની આમ જેના ઉપર કૃપા હોય એના ઉપર જ આ બને. હા, કે તરત જ એ ખટપટિયા વિતરાગી અને એ સજીવન મૂર્તિ અમૂર્તામૂર્ત પ્રગટ થયેલું મૂર્ત સ્વરૂપ જે હોય એને જોઈને બાવાજી કહે છે શીખે. માટે પ્રગટ પ્રત્યક્ષનો મહિમા લીધેલો છે. એ મહિમા જો એકવાર બાવાજીમાં બેસી જાય તો નિધિ ધ્યાસન એને મેળે થયા કરે. શું થયા કરે? અને આ મોક્ષે જવાનો શોર્ટેસ્ટ કટ કોઈ પણ માર્ગ હોય તો શું છે? અને આપણે જ્ઞાની પુરુષનું નિધિધ્યાસન નથી કરતા. નિધિધ્યાસન એટલે નિજ વત્તા અધિ વત્તા આસન, પોતે પોતાનું કરે છે. આ આખા માર્ગમાં દાદા ભગવાને કહ્યું કે તમને એમ લાગે છે કે દાદા ભગવાનની કીર્તન ભક્તિ કરો છો ને દાદા ભગવાનની આરતી ઉતારો છો, એવું નથી કે છે. અમે અમારું કીર્તન કરીએ છીએ, અમે અમારી આરતી ઉતારીએ છીએ, તમે એ તમારી આરતી ઉતારો છો. કોઈ એવો જ્ઞાની પુરુષ ઉપર ઉપકાર કરો છો એવું માનીને નિધિધ્યાસન નહીં કરતા, આરતી ઉતારતા નહીં, કીર્તન ભક્તિ નહીં કરતા. આપણે આપણું કામ કાઢી લેવા માટે આ કરવાનું છે. એવી જો અંદર સમજ પાકી થઈ જાય તો પછી જ્ઞાની સિવાય કોઈની છાયા પડે નહીં અને કોઈનું નિધિધ્યાસન અન્નનું થાય નહીં અને કામ થઈ જાય. હું અચ્યુત છું. કેવો છું? અચ્યુત. ગવર્મેન્ટની સારામાં સારી નોકરી કરી હોય તો 55, 58, 60 વર્ષ થાય, પોઝિશન ઉપરથી ચ્યુત. મિનિસ્ટ્રીમાં તો વારંવાર, લોક સંન્યામાં પણ વારંવાર. અહીંયા શરીર છે તે ચ્યુત થઈને હમણાં આ મહાપ્રસાદની જગ્યાએ પ્રસાદની વાત આવશે એટલે અહીંયાથી ચ્યુત થઈને ત્યાં સ્થાપિત થઈ જશે. પણ પોતે કેવો છે? અચ્યુત છે. એ વખતે પણ પોતે જેવો છે એવો ને એવો હાજર છે.
અહીંયા પણ હાજર છે. આ શરીર છૂટી જશે તો પણ એ એવો ને એવો ઘેર જઈશું એટલે આ ક્ષેત્રનો બાદ થઈ જશે, આ બધી જગ્યા. અને જેવા ઊંઘી ગયા કે આખા જગતનો બાદ, પણ પોતાનો બાદ થશે. પોતે ત્રિકાલા બાધિત છે, એને સત કહે છે. એને શું કહે છે? સત. અને આમાં આપ્યું છે સત્ય શબ્દ આગળ આવે છે. સત તરફ લઈ જનારને સત્ય કહે છે. આ નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ આપણને ક્યાં લઈ જાય છે? સત તરફ, અને સતમાં સ્થિર કરે છે. પોતે કેવો છે? અચ્યુત છે. હવે પોતે અચ્યુત છે એવું એને અંદર બરાબર બેસી જાય બાવાને, પછી એ હરીફાઈમાં શી રીતે પડે? રિલેટિવમાં. એ તો રિલેટિવમાં કેવો થાય? લઘુત્તમમાં પણ લઘુત્તમ કે છે. ત્યારે એને પોતાને કોઈ ચ્યુત કરશે એવું પણ શી રીતે રહે? કારણ કે પોતે કેવો છે? અચ્યુત છે. સ્વભાવે અચ્યુતમ કેશવમ. પોતાનું સ્વરૂપ કેવું છે? અચ્યુત છે. કોઈ એને ડિગ્રેડ કરી શકે નહીં. ઘર બહાર કાઢી મૂકે તો એ તો એવો ને એવો અચ્યુત જ રહે છે. એટલે આ ઘર બહાર, હા, આ ઘરની બહાર તો કોઈ કાઢે જ નહીં. એવું કોઈ શું કા કરે એમ? એ તો કૈકેયીએ કર્યું રામચંદ્રજી માટે, મોટી જબરજસ્ત કઠોર કૃપા કરી. એટલે રામચંદ્રજી વનવાસમાંથી આવ્યા, 14 વર્ષ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એને એકાંતમાં લઈ ગયા. એક જ શુદ્ધાત્મા એમાં લીન કરી દીધા. અને જેવા આવ્યા કે પહેલા કોને પગે લાગ્યા? કૈકેયીને, કૌશલ્યાને નહીં. હું કેવો છું? અચ્યુત છું. કેવો છું? અચ્યુત છું. કેજો. હા, જોજો, અચ્યુત વિશે તો બધું ઘણું કહી શકાય. દરેક માણસને અંદર ઊંડે ઊંડે ડર લાગે છે કે મારી પોઝિશનમાંથી બને. હા, એમાં રાજકારણ વાળું તો વારંવાર લાગે. જો આ ભાન થઈ જાય તો એની જોડે નિર્ભયતા ખુલ્લી થાય. નિર્ભયતા ખુલ્લી થાય એની જોડે કે છે અસંગતા ખુલ્લી થાય, એનું પરિણામ છે. અને એની જોડે વિતરાગતા પરિણામ રૂપે સુગંધીમય થઈ જાય. કારણ કે પછી વિતરાગ થઈ જાય ને. કેટલું બધું નિશ્ચય વ્યવહાર ચરણ વિધિના ગુણોની કેવી ભજના છે એમ આખું. એમ હું કેવો છું? અજન્મ છું. કેવો છું? હા. અને બધા જન્મની ગાંઠો, જન્મ ગાંઠની ઉજવણીમાં આખું જગત પડ્યું છે. અને એ ગાંઠને એવી મજબૂત કરે છે. આપણા ત્યાં જ અપવાદ છે કે અજન્મા જન્મ દિવસની ઉજવણી. એટલે એક જગ્યાએ એવું બન્યું કે જેમની જન્મ દિવસ હતો એમને જ્ઞાની પુરુષ પાસે જઈ અને આશીર્વાદ માંગ્યા. તો આશીર્વાદ આપી દીધા જ્ઞાની પુરુષે. બહુ સરસ, આમ તેમ. ત્યાં એકદમ નિકટતમ મહાત્મા હતા. કેવા નિકટતમ? એનો એ દિવસ જન્મ દિવસ હતો. એટલે એને એમ થઈ ગયું હું એ આશીર્વાદ લઈ લઉં. પેલા 2 જણાએ લીધા ને એટલે ઊભું થાય ને. આ તો બધું બહુ જબરું છે. બાવાજી ઊભા ને ઊભા જ રહે છે, કોઈ દિવસ શયન મુદ્રામાં હોતા જ નથી. એટલે જેવા જ્ઞાની પુરુષ પાસે જઈને કહ્યું કે મારો એ જન્મદિવસ છે ને આશીર્વાદ. તો અજન્મા છે. શું છે?
અજન્માદીને આશીર્વાદ લેવાના હોય તો કે પેલું ના આવે તો આપવા પડે. હવે વ્યવહારથી એમને એમની કક્ષા પ્રમાણે ચોકલેટ ના આપવી પડે. નાનું છોકરું અહીંયા દોડધામ કરતું હોય તો શું કરવું પડે? એના મનનું સમાધાન કરવું પડે કે નહીં? પણ જો તને મોક્ષે જ જવું હોય તો તારા જેવા એડવાન્સને તો કયા દિવસે આશીર્વાદ લેવા જોઈએ? અજન્મા. કારણ કે તું અજન્મ છે. આત્મા કેવો છે? એનો જન્મ થયો. આનો અસ્તિત્વ ગુણ જોડે સીધો સંબંધ છે. એટલે જ્ઞાની પુરુષનું જે ડીલિંગ છે એ જોવા જેવું છે. કોઈની જોડે આવું ડીલિંગ, કોઈની જોડે આવું ડીલિંગ, કોઈની જોડે આવું ડીલિંગ, અને બધા ડીલિંગમાં પાછી વિતરાગતા. એમને પક્ષપાત નહીં. પેલાને આશીર્વાદ આપ્યા અને પેલાને ના આપ્યા. એમના ત્યાં તો અખૂટ ખજાનો છે. કેવો? અખૂટ. પણ જેટલું પાચન થાય ને એટલું જ મોઢામાં મૂકે. નાના છોકરાના મોઢામાં આખો લાડુ મૂકી દે તો પેલું ગુંગળાઈ જાય ને લાડુ નકામો. એ જાણે કોને કેટલી ચમચી કઈ રીતે એમ કરતા 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 પોસ્ટ કરી અને ગણપતિજી આગળ આખી લાડુની ટોપલી. એટલે કે છે એમની બોધ કળાને ધન્યવાદ છે. કઈ કળા? બોધ કળા. બોધ કળા એવી છે, એમનું એક સૂત્ર હોય છે. આ તમને ખાનગીમાં કહું. આપણે શું કરીએ છીએ કે બીજાને આપણા કરવા માટે મહેનત કરીએ છીએ અને મથામણ કરીએ છીએ. એ કહે છે અમે બીજાના જ થઈ જઈએ. શું થઈ જઈએ? બસ. એટલે ક્યાં સવાલ જ રહી. એમના જ હૃદયમાં બેસી જઈએ અભેદ રીતે અને ત્યાં રહી અને એમનું કામ કરે જઈએ. આ શરીરનો શ્વાસોશ્વાસ તો જગતની રીતે ચાલતો હોય એવું બધાને દેખાય. બાકી બધી એમની પાસે એવી બધી ગુપ્ત ચાવીઓ હોય છે, ગોપનીય. પણ અસ્તિત્વ ગુણ એવો છે આત્માનો. કેવો? અસ્તિત્વ ગુણ કે જેને કારણે જો અહીંયા આપણે આ આત્માની જોડે જ્ઞાનીના ગુણના એટલા લઈએ છીએ કે જ્ઞાનીના ગુણલા ગાતા ગાતા મહાનિર્જરા થાય. આનાથી નિર્જરા થાય. શું થાય? અને પેલાથી મહાનિર્જરા થાય. કે હા, જ્ઞાની પુરુષની અંદર તમામ જે ગુણો હોય છે એ કે છે પ્રગટ પ્રત્યક્ષ હોય છે, પણ આપણને જોતા આવડતું નથી. એટલું જ નહીં, પિતા તો છોકરાને બધો જ વારસો આપવા માટે તૈયાર હોય છે, પણ છોકરો બિસ્કિટ ને ચોકલેટ સિવાય કશું માગતો નથી. પેલા ના પાડે તો પાછો હઠ લે. આવી જ્ઞાનીની અને આપણા મહાત્માઓની વચ્ચેની આ દશા છે. બિલકુલ પ્રગટ હોય, પ્રત્યક્ષ. એટલે માસ આગળ આગળ તું વાસણ લઈ જાય તો કોઈ, અને કોઈ અંદર ભૂસકો મારે અને મીઠાની પૂતળી એની અંદર સમાઈ જાય તો મહાસાગરમાં. આ સજીવન દ્રષ્ટાંત એ દાદા ભગવાનનું ખાસ કહેવું. એટલે એમને સિમંદર સ્વામીના જય જયકાર ન કહેવાય. સિમંદર સ્વામી ઉપરી છે, અને એટલે ચિત્રપટમાં ને બધામાં દાદા ભગવાન એ પરમ વિનય સાચવતા. સિમંદર સ્વામી અમેરિકામાં એક જગ્યાએ દાદા ભગવાન આમ પોતાને બધાને એમ ભાવ આવ્યો કે દાદા ભગવાન જો સિમંદર સ્વામીની આટલી ભક્તિ કરતા હોય તો આપણે શરૂ કરી દેવાય એમ. આપણા તો કોઈ કાચા પડે નહીં, જ્ઞાનીથી એ આગળ પાછા. એટલે પેલો બીજાને ગોધો મારે, એટલે પેલો શરૂ કરે કે તું ઝીલ. એટલે પછી તો આ બધો પ્રવાહ કેવો છે, તરત દાદા ભગવાને
આવીને બંધ કરાવી દીધી. કે છે ઉપરી ખરા, બધું જ ખરું, પણ તમે નજરે જોયા નથી. નજરે જોયા નથી માટે એટલું ફળ મળશે નહીં. તમે જેને પ્રત્યક્ષ જોયા છે એના જય જયકાર કરશો તો એ અસીમ છે, એટલે તમે અસીમ થશો. એટલે સમજનારા પછી સમજી ગયા. અને એમનું કરવાથી એમનો નિરંતર સાધો હોય. કોની જોડે? સિમંદર સ્વામી જોડે. એટલે એ એક પણ ટેલિફોન પેન્ડિંગ ન રાખે. પાછા એમની જેવા નમસ્કાર કરવામાં આવે કે સીધા ફોરવર્ડ કરી દે. એ શું કરવા રાખે? હાઈએસ્ટ ડિવાઇન હોલી ઓથોરિટી. એટલે બે લાભ મળે, સિમંદર સ્વામીનો ને અહીંયા. એટલે તમે જોજો, પંચ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર, અને ઓમ પરમેષ્ઠી ભગવંતોને પણ અત્યંત ભક્તિપૂર્વક. પ્રિન્સિપાલને ખરા અને વાઇસ પ્રિન્સિપાલને ખરા, અને વાઇસ પ્રિન્સિપાલને વધુ. કારણ કે પેલા તો તરત રિટાયર થઈ જશે. અને દાદા ભગવાનની બહુ જ કળા જુઓ. એમ તમે એમને જે ગૂંથણી જેવી કરી છે, એમ પંચ પરમેષ્ઠી અને પાછા ઓમ પરમેષ્ઠીમાં બધા આવે છે. બધા સાધુમાંથી શું થાય? ઉપાધ્યાય. ઉપાધ્યાયમાંથી શું થાય? આચાર્ય. આચાર્યમાંથી બધે પણ વાઇસ પ્રિન્સિપાલના વધુ નમસ્કાર કર્યા એમને. વાઇસ પ્રિન્સિપાલ છે એવી જો અત્યારથી ઓળખ પડી જાય ને તો બાર ફાંફા નહીં મારે, નહીતર આસિસ્ટન્ટોમાં અટવાઈ જશે. ખ્યાલ આવ્યો ને? અને પેલા પ્રિન્સિપાલ એવા છે કે વાઇસ પ્રિન્સિપાલની ઓળખ થાય એવું જ કાયમને માટે ઈચ્છતા હોય. એ એમની મોટું દરિયાવ દિલ છે. એટલે આમાં આવશે કે હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. એ એમાં ખુશ થાય. પાછા બીજા પ્રિન્સિપાલ તો કેવા થઈ જાય? ના ખુશ થઈ જાય. વાઇસ પ્રિન્સિપાલને એ ડિસમિસ કરી દે, અને એની જોડે જે કંઈ હોય બધાને, આ બધાને અનુમોદના આપે. આ જ્ઞાની પુરુષ દરિયાવ દિલ છે, એટલે એમને કરુણાના અવતાર કયા છે. કરુણાના સાગર નહીં, કરુણાના સાગર તો ઘણી જગ્યાએ છે. આ તો ઇન્કાર્નેશન, કરુણાનો અવતાર. ચાલો, બરાબર. જય સચ્ચિદાનંદ. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.